લાસ્ટ લેક્ચરમાં આપણે અસુસબદ ઉદ્ગમની વાત કરી હતી. એમાં એક સરેરાશ તીવ્રતાની વાત બાકી હતી. તો જોઈએ સરેરાશ તીવ્રતા કઈ રીતે મળે. તો જો તીવ્રતાનું સૂત્ર છે I બરાબર 4I0 cos સ્ક્વેર 5/2. બરાબર, આગલા લેક્ચરમાં આપણે આ તીવ્રતાનું સૂત્ર તારવેલું છે. પણ મેં એમ કીધું છે કે અહીંયા ન્યૂનતમના સ્થાન અને મહત્તમના સ્થાન ઝડપથી બદલાય છે, એટલે અહીંયા આપણે તીવ્રતાની પણ એવરેજ તીવ્રતા લઈએ છીએ. તો જો સરેરાશ તીવ્રતા કઈ રીતે દર્શાવાય, તો અહીંયા I સરેરાશ લઈશું, તો અહીંયા શું લઈશું, cos સ્ક્વેર 5/2ની સરેરાશ લઈશું. બરાબર, આવું નિશાન છે એનું શું અર્થ સમજવાનું, એ I એવરેજ દર્શાવે છે. બરાબર, તો બંને બાજુ આપણે એવરેજ કાઢી નાખી. હવે મેથ્સમાં cos સ્ક્વેર 5/2ની સરેરાશ કેટલી થાય, હાફ. બરાબર, કઈ રીતે થાય એ મેથ્સવાળા તો તમે સંકલનના ચેપ્ટરમાં સાબિત કરવાના છો, પણ ફિઝિક્સમાં આપણે સાબિતી આવે છે કપોપરાસરમાં cos સ્ક્વેર 5/2 તમે કોસની અથવા સાઇનની સરેરાશ વેલ્યુ કેટલી થાય, હાફ. સ્ક્વેર હોય તો cos સ્ક્વેર અથવા સાઇન સ્ક્વેર થીટા, અહીંયા થીટા કોઈ પણ હોય તો cos સ્ક્વેર થીટા અથવા સાઇન સ્ક્વેર થીટાની એવરેજ વેલ્યુ હંમેશા કેટલી થાય, હાફ થાય. બરાબર, તો એ અત્યારે પ્રશ્ન નથી આપણો, તો એ હાફ લઈ લઉં છું. તો હવે સરેરાશ તીવ્રતા કેટલી થઈ ગઈ, I બરાબર, તો જો 4I0 અને cos સ્ક્વેર 5/2ની કેટલી લખાય, હાફ, એટલે આ કેટલું થયું, 2I0. બરાબર, એટલે અસુસબદના કિસ્સામાં પરિણામી તીવ્રતા કેટલી થાય, બંને તરંગથી મળતી તીવ્રતાના સરવાળા જેટલી થશે. બરાબર, આપણને ખબર છે કે y1 અને y2 બે વેવ્સની તીવ્રતા આપણે કેટલી લઈએ છીએ, I0, અને I0 ચલે છે s સ્ક્વેર કરીએ છીએ ને, તો y1 અને y2 એની તીવ્રતા કેટલી છે, I0. હવે અહીંયા પરિણામી તીવ્રતા y1 પ્લસ y2 કેટલી મળી, તો જો y1 I0 y2 I0 એટલે 2I0 મળે છે ને અહીંયા પણ. બરાબર, તો 2I0 મળી છે, એનો અર્થ શું થઈ ગયું કે y1 અને y2 એટલે આપણા બંને વેવ્સ છે એની તીવ્રતાના સરવાળા બરાબર હોય છે. એટલે અસુસબદના કિસ્સામાં આપણને નોર્મલી સરવાળો જોવા મળે છે. બરાબર, તમને એમ થાય આ શું સુસબદ છે, તો સીધી સાદી ભાષામાં તમને કહું. બરાબર છે, અહીંયા કંઈક પ્રકાશની વિશિષ્ટ ઘટના આપણે સમજવા ટ્રાય કરીએ છીએ. દાખલા તરીકે આપણે એમ કહીએ, બરાબર, કે માની લો બે લેમ્પ હોય. બરાબર, આ બે લેમ્પ છે એનો પ્રકાશ આ સપાટી પર પડે છે. બરાબર, તો એક લેમ્પ ચાલુ કરો તો સપાટી પર કંઈક પ્રકાશ જોવા મળશે. બરાબર, હવે બીજો લેમ્પ છે તો એ કંઈક જોવા મળશે. પણ બંને લેમ્પ ચાલુ કરું તો નોર્મલી આપણને શું થાય છે, ડબલ પ્રકાશની તીવ્રતા મળશે, કે એ લેમ્પને કારણે વત્તા બી લેમ્પને કારણે. અહીંયા તીવ્રતા I0 છે, અહીંયા I0 છે, તો અહીંયા આપણને ડબલ ઉજાસ જોવા મળશે, તો તીવ્રતા 2I0 જોવા મળશે. બરાબર, એનો અર્થ આ કેવા છે, અસુસબદ ઉદ્ગમો છે. બરાબર, આપણે વ્યવહારમાં જે લેમ્પ, ટ્યુબલાઇટ આ બધું વાપરીએ છીએ, આ અસુસબદ ઉદ્ગમો છે, કે એની અંદર જે વેવ્સ આવતા હોય એનું કોઈ ટ્યુનિંગ નથી, ગમે એમ મન ફાવે એમ વેવ્સ એમાંથી નીકળતા હોય. બરાબર, એટલે એની વચ્ચે કોઈ કળા તફાવત નથી, તો અસુસબદ છે. તો એવા વેવ્સ જ્યાં ભેગા થાય ત્યાં તીવ્રતા કેટલી આપે, 2I0 આપે. પણ માની લો આ લેમ્પમાં એકદમ લયમાં વેવ્સ આવતા હોય, કે ભાઈ શૃંગર પહેલા લેમ્પમાં લઈએ એ જ રીતે બીજા લેમ્પમાં લઈએ તો એ આ જ સેમ ટુ સેમ શૃંગર પેટર્ન એપ્લાય થતી હોય. તો આવા વેવ્સ જ્યારે અવકાશમાં એકબીજા ઉપર સંપાત થશે ત્યાં જો આવી કંઈક પેટર્ન વ્યવસ્થિત જોવા મળશે, કે અમુક બિંદુએ તીવ્રતા વધેલી હશે, અમુક બિંદુએ તીવ્રતા 0 હશે. તો આ જે વસ્તુ છે આ સહાયક, આ સુસબદ ઉદ્ગમો છે. બરાબર, એટલે આપણે જે જોઈએ છીએ આ જોઈએ છે, અસુસબદ જોઈએ છે, આપણે સુસબદ જોયું નથી. પણ જો કોઈ રીતે સુસબદ ઉદ્ગમો હોય, આવા વેવ્સ ઉત્પન્ન કરે એવા કાંઈ ઉદ્ગમ હોય, તો આપણને પડદા ઉપર શું જોવા મળે, જેમ અહીંયા પડદા ઉપર ડબલ તીવ્રતા જોવા મળતી હતી, જે આપણે રૂમમાં જોઈએ છીએ બે લેમ્પ શરૂ કરવાથી અસુસબદમાં. તો સુસબદમાં પડદા ઉપર તીવ્રતા કેટલી મળે, તો એ સૂત્ર કંઈક આપણે સમજવાની ટ્રાય કરીએ છીએ. બરાબર, તો આખી ઘટના પ્રકાશ માટે આપણે કલ્પના કરીએ છીએ. ક્વેશ્ચન નંબર 15, થોમસ યંગનો સ્થિર વ્યતિકરણનો પ્રયોગ સમજાવો. બરાબર, સ્થિર વ્યતિકરણ બરાબર કોણે કર્યો, થોમસ યંગે. હવે વાત સમજો,
મેં તમને એવું કીધું કે ઉદ્ગમ જો અસુસબદ્ધ હોય તો પડદા ઉપર શું મળતું હતું? તીવ્રતાનો સરવાળો. મેં કીધું 2 લેમ્પ હોય, બંનેની તીવ્રતા I0 હોય, 2 લેમ્પ ચાલુ કરો સાથે તો પડદા ઉપર I0 પ્લસ I0 શું મળે? 2I0 મળે. પણ અસુસબદ્ધના કિસ્સામાં તો આપણો પ્રશ્ન થાય તો સુસબદ્ધના કિસ્સામાં 2 ઉદ્ગમો માની લો સુસબદ્ધ હોય તો પડદા ઉપર શું જોવા મળે? બરાબર, ત્યાં તીવ્રતા કેટલી હશે? આવું જાણવું હોય તો જો સૌથી વહેલો સુસબદ્ધ ઉદ્ગમો મેળવવાનો પ્રયોગ કોણે કર્યો? થોમસ યંગે કર્યો. સ્થિર વ્યતિકરણ એણે કીધું. બરાબર, એ પહેલાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ 2 ઉદ્ગમ લીધા અને પડદો રાખ્યો, પણ 2I0 તીવ્રતાનો સરવાળો જોવા મળ્યો. તો થોમસ યંગે શું ગોઠવણી કરી? તો જો થોમસ યંગે S1 અને S2 માંથી ઉત્સર્જિત તરંગનો કળા તફાવત લોક કરવાની ટેકનિકનો ઉપયોગ કર્યો. બરાબર છે. કળા તફાવત શું કર્યો? લોક કર્યો. લોક કરવું એટલે શું? કે અહીંયા મારે 2 સુસબદ્ધ ઉદ્ગમો જોઈએ છે. જો મારા ઉદ્ગમો સુસબદ્ધ હશે, બરાબર છે, તો એમાંથી જે વેવ્સ નીકળે એ એકબીજા ઉપર સંપાત પામશે અને પડદા ઉપર શું આપશે? વ્યતિકરણની ભાત આપશે. પણ આ સુસબદ્ધ ઉદ્ગમો મેળવવા કેમ? બરાબર, તો એના માટે યંગે શું પ્રયોગ કર્યો કે આવી રીતે તમે સમજો કે અપારદર્શક તકતી, બરાબર, અપારદર્શક 2 સપાટી લઈ લીધી, 2 પૂઠા છે એવું સમજો, બરાબર, બ્લેક કલરના અપારદર્શક. તો એમાં એણે એક પૂઠામાં આ A પૂઠું કહી દો, P પૂઠું કહી દો અને અહીંયા પડદો મૂકેલો છે. તો અહીંયા એક સૂક્ષ્મ છિદ્ર એમાં S રાખી દીધું અને બીમાં 2 સૂક્ષ્મ છિદ્ર S1 અને S2 એકબીજાની અત્યંત નજીક, બરાબર, મિલીમીટરના 10મા ભાગમાં એવું કહી શકું. તો આ 2 છિદ્રો એકબીજાની અત્યંત નજીક રાખ્યા અને S1 ઉપર શું એણે કર્યું? એક રંગી પ્રકાશ આપાત કર્યો. બરાબર, અહીંયાથી લાઇટ આપાત કરી, કોઈ સિંગલ કલરની. તો અહીંયાથી જ્યારે પ્રકાશ આપવામાં આવે ત્યારે S1નો પ્રકાશ શું થાય? S1 અને S2 ને મળવાનો છે. બરાબર, તો S1 અને S2 S દ્વારા શું થાય? પ્રકાશિત થયા. બરાબર, એટલે હવે જો અહીંયા એવું લખ્યું S1 S2 માંથી બહાર થતા પ્રકાશ તરંગો એક જ મૂળ ઉદ્ગમમાંથી મળવેલ છે. બરાબર, આ S1 અને S2 નો પ્રકાશ છે કેમાંથી મળ્યો છે? S માંથી. હવે આ 2 છિદ્રો નજીક છે એને કારણે શું થશે કે S માંથી કોઈ પણ પ્રકારનો ત્વરિત કળા ફેરફાર S1 અને S2 માંથી આવતા પ્રકાશમાં પણ એક સરખો કળા ફેરફાર કરશે. એટલે શું કે જ્યારે S માં કળા ફેરફાર થશે ત્યારે S1 અને S2 માં પણ એક સરખો કળા ફેરફાર થશે, અથવા S1 અને S2 ની કળા સમાન હશે. કેમ સમાન હશે? સમજો તમે, આપણે એવું વિચારીએ જો કે આ બિંદુવત ઉદ્ગમ છે એટલે એમાંથી જે તરંગ અગ્રો નીકળશે એ કેવા નીકળશે? ગોળાકાર. બરાબર, તમે આ પૂઠાની આ બાજુ વિચારો, છિદ્ર પાડ્યું છે તો ગોળાકાર તરંગ અગ્રો નીકળવાના છે અને એ B પૂઠા ઉપર પડવાના છે. હવે આ 2 છિદ્ર એકબીજાની અત્યંત નજીક છે, એકદમ સૂક્ષ્મ અંતરે છે, એટલે એમ કહી શકાય કે એક જ તરંગ અગ્ર પરના બિંદુ છે. બરાબર, જો આ 2 પોઈન્ટ આવી રીતે તમે વર્તુળ દોરો અને અહીંયા પડદા ઉપર આમ છૂટા પોઈન્ટ દોરો તો આ વર્તુળ છે એ બંને પોઈન્ટને ટચ થવાનું નથી. બરાબર, આ 2 પોઈન્ટ એકદમ નજીક રાખો તો એ વર્તુળ આ બંને પોઈન્ટને ટચ થાય. તો આ 2 બિંદુ એકબીજાની અત્યંત નજીક છે એટલે એ એક જ તરંગ અગ્ર ઉપર આવશે. અહીંયાથી જે તરંગ અગ્ર નીકળશે તો બંને એક જ તરંગ અગ્ર પરના બિંદુ થશે. અને આપણને ખબર છે કે એક જ તરંગ અગ્ર પરના બિંદુ કેવા થાય? સુસબદ્ધ થાય. બરાબર, હાઇગેન્સના સિદ્ધાંતમાં એણે કીધું ને કે તરંગ અગ્ર પરનો કણ છે, બરાબર, એ સમાન કળામાં દોલન કરે છે. તરંગ અગ્રની વ્યાખ્યા શું છે? સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું પૃષ્ઠ. તો અહીંયા એક જ તરંગ અગ્ર ઉપર છે એટલે દોલનની કળા કેવી છે? સરખી છે. અને કળા સરખી છે એટલે એનો અર્થ S1 અને S2 હવે આપણા કેવા થઈ ગયા? સુસબદ્ધ ઉદ્ગમ થઈ ગયા. બરાબર, અને સુસબદ્ધ ઉદ્ગમો છે, બેની કળા છે, કળાની બાબતમાં બંને ઉદ્ગમો લોક થઈ ગયા એટલે બંનેની કળા કેવી છે? સરખી છે. તો હવે સુસબદ્ધ ઉદ્ગમો છે તો એમાંથી હવે જે વેવ્સ નીકળશે, બરાબર, એ પડદા ઉપર સંપાતીકરણ પામીને શું કરશે? સ્થિર વ્યતિકરણ આપશે. કેમ કે હવે સુસબદ્ધ છે
અહીંયા પડદા ઉપર I0 પ્લસ I0 2I0 તીવ્રતા જોવા મળવાની નથી. એટલે સુસબદ ઉદ્ગમના કિસ્સામાં શું થાય કે આપણને ખબર છે કળા તફાવત બે વેવ્સ વચ્ચેનો કેવો હોય, અચળ ફિક્સ હોય. એટલે વ્યતિકરણમાં મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો સમય સાથે બદલાતા નથી. બરાબર, અસુસબદમાં કીધું હતું કે મહત્તમ અને ન્યૂનતમના સ્થાન સમય સાથે ઝડપથી બદલાતા હતા. અહીંયા કળા તફાવત અચળ છે એટલે અચળ સમય સાથે બદલાતા નથી. તો આવા વ્યતિકરણને શું કહેવાય? સ્થિર વ્યતિકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો આપણને એમ થાય કે એને પડદા ઉપર શું જોવા મળ્યું છે, તો ખરેખર આમાં તો એ બાબતો કંઈ સ્પષ્ટ થાય નહીં. પણ જો પડદા ઉપર એને આવી પેટર્ન જોવા મળશે. આકૃતિમાં જો બરાબર ગૂગલ પરથી ડાઉનલોડ કરેલી આકૃતિ છે, તો આ થોમસ યંગે જે પ્રયોગ કર્યો કે અહીંયાથી સિંગલ કલરની લાઇટ, એને મોનોક્રોમેટિક લાઇટ કહેવાય, અહીંયા છિદ્ર મૂકેલા છે. છિદ્ર નહીં પણ એક સ્લીટ મૂકેલી છે. આને શું કહેવાય? સ્લીટ. સ્લીટ એટલે તમે પૂઠા ઉપર બ્લેડથી પાતળી ખાંચ પાડી દો. બરાબર, તો આ S0 છે, અહીંયા બે ખાંચ પાડી દીધી એકબીજાની અત્યંત નજીક. અહીંયા ભલે આટલું અંતર છે પણ એ અંતર મિલીમીટરના ક્રમનું છે. બરાબર, તો અહીંયાથી જે લાઇટ આવી અહીંયાથી આવી રીતે જો તરંગ અગ્રો નીકળ્યા એ આની પર પડશે. બરાબર, અને એમાંથી આના બંનેના તરંગ અગ્રો પાછા એકબીજા ઉપર સંપાત થઈને આવી પડદા ઉપર શલાકાઓ રચશે. આને શું કહેવાય? શલાકા. શલાકા એટલે અહીંયા જો આવી અમુક પટ્ટી પ્રકાશિત છે, અમુક ડાર્ક છે, અપ્રકાશિત છે, તો આવું જોવા મળશે. તો પડદા ઉપર વ્યતિકરણની ભાત જોવા મળશે. રેડી? એટલે સુસબદ ઉદ્ગમો જ્યારે હોય S1 S2, અહીંયા સુસબદ છે કેમ કે કળા તફાવત મેં કીધું અચળ થઈ ગયો છે. તો સુસબદ હોય ત્યારે આવી ભાત જોવા મળે, અને અસુસબદ હોય તો આપણને આવી લીટી જોવા મળશે નહીં, પણ તીવ્રતાનો સરવાળો જોવા મળશે અથવા આવી પેટર્ન જોવા મળશે. તો થોમસ યંગને સૌથી વહેલા આવી શલાકાઓ મેળવવામાં સફળતા મળી. તો એને સ્થિર વ્યતિકરણનો પ્રયોગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્થિર વ્યતિકરણમાં આ રીતે એને સફળતા મળી. લોક કરવાની રીત એવું તમે અહીંયા યાદ રાખી શકો. હવે ક્વેશ્ચન નંબર 16, બે લેમ્પનો ઉપયોગ કરીને બે નાના છિદ્રોને પ્રકાશિત કરીએ તો વ્યતિકરણ શલાકાઓ જોવા મળશે નહીં, સમજાવો. બરાબર, મેં થોમસ યંગના પ્રયોગમાં તમને કીધું કે ભાઈ થોમસ યંગે પ્રયોગ કર્યો તો આકૃતિમાં જે દેખાય છે એવી વ્યતિકરણ શલાકા જોવા મળે. તો માની લો આપણે આવો પ્રયોગ કરીએ કે અહીંયા પૂઠું લઈ લઈએ, એમાં અહીંયા આપણે બે છિદ્ર પાડી દીધા S1 અને S2, અને એને બે લેમ્પથી આપણે પ્રકાશિત કરીએ તો પડદા ઉપર આવી શલાકાઓ મળે કે નહીં? વ્યતિકરણ ભાત રચાશે કે નહીં રચાશે? તો જવાબ આવે છે નહીં. બરાબર, આપણને શું જોવા મળશે? તો આવી શલાકા નહીં પણ સાદી તીવ્રતાનો સરવાળો, બંને લેમ્પનો પ્રકાશ, બરાબર, પ્રકાશ વધીને અહીંયા દેખાશે બે લેમ્પના ટોટલ જેટલો, એવું દેખાશે. બરાબર, શા માટે? તો જોઈ લઈએ. જો કે પૂઠામાં બે નાના છિદ્રો પાડી તે છિદ્રોને સોડિયમ લેમ્પથી પ્રકાશિત કરીએ. અહીંયા લેમ્પ રાખી દઈએ અને પાછળ પડદો રાખીએ, અહીંયા પડદો રાખીએ, તો પડદા ઉપર વ્યતિકરણ ભાત રચાતી નથી. વ્યતિકરણ ભાત એટલે અહીંયા કોઈ પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા દેખાવાની નથી પડદા ઉપર. તો શું દેખાશે પડદા ઉપર? તો પડદા પર બંને લેમ્પ દ્વારા તીવ્રતાનો સરવાળો થાય કે એક સરખો ઉજાસ પડદા ઉપર પથરાઈ જવાનો છે. કોઈ શલાકા પ્રકાશિત અપ્રકાશિત પટ્ટા રચાવાના નથી. બરાબર, કેમ આવું છું? તો જવાબ સ્પષ્ટ છે. તો એનો અર્થ આ થઈ ગયો કે આ બંને લેમ્પ સુસબદ ઉદ્ગમ હશે નહીં. બંને કેવા ઉદ્ગમો હશે? અસુસબદ. બરાબર, તો અસુસબદમાં શું થાય? સાદી તીવ્રતાનો સરવાળો મળે. બરાબર, કેમ? તો કે ભાઈ આ બંને લેમ્પમાંથી જે પ્રકાશ આવે છે એ 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં કળા તફાવત અનુભવતા હોય છે. એમાંથી વેવ્સ આવે એની કળા સમય સાથે ખૂબ જ ઝડપથી બદલાતી હોય છે. કેટલી? 10⁻⁹ સેકન્ડના સમયગાળામાં એના લેમ્પના જે તરંગો છે એની કળા તફાવત ચેન્જ થતી હોય છે. એટલે બંને તરંગોની વાત કરું, બંને લેમ્પમાંથી જે પ્રકાશના તરંગો આવે એમાં કોઈ ચોક્કસ કળા સંબંધ જળવાવાનો નથી. બે લેમ્પની કળા છે એ અચળ રહેતી નથી. એટલે ઉદ્ગમો કેવા થઈ ગયા? અસુસબદ. આપણને ખબર છે અસુસબદ ઉદ્ગમોમાં ફક્ત તીવ્રતા એકબીજામાં ઉમેરાય, તીવ્રતાનો સરવાળો થાય, પડદો ફક્ત પ્રકાશિત દેખાય, બીજું કાંઈ એમાં થાય નહીં.
એટલે વ્યવહારમાં આપણે આવો પ્રયોગ કરવી તો થોમસને જે રિઝલ્ટ મળ્યું એ આપણને મળતું નથી, આપણને શલાકાઓ જોવા મળતી નથી.